તો ભાઈ ટકાવારીના આધારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ નક્કી નથી થતું. ઘણીવાર વાલીઓ એવું કરે કે બધાને પૂછે, મને પૂછે કે સાહેબ શું સારું, મારી જેવા મિત્રોને પૂછે કે સાહેબ શું સારું, એમના કાકાનો છોકરો ભણેલો હોય તેને પૂછે, કોઈ કેનેડા હોય તેને પૂછે, કોઈ ન્યુઝીલેન્ડ હોય તેને પૂછે, ફઈના ભાણાને પૂછે, બધાને પૂછે, આખા ગામને પૂછે, પણ જેને કરવાનું છે એને જ ન પૂછે તારે શું કરવું છે. ઘણીવાર એક જનરલ પ્રશ્ન હોય છે કે સાહેબ શું સારું, સાયન્સ સારું, કોમર્સ સારું કે આર્ટ્સ સારું? ભાઈ સારું બધું જ છે, હું શેમાં સારો એ પ્રશ્ન પૂછો. સમજો, ફરીવાર રિપીટ કરું છું, શું સારું એને છોડો, હું શેમાં સારું એને પકડો. તમારા ઘરે જે સરસ મજાનો પંખો છે, આ પંખો બનાવે કોણ? સાયન્સવાળા. બનેલા પંખાને વેચે કોણ? કોમર્સવાળા. એનું પેકેજિંગ, એનું માર્કેટિંગ, એનું બ્રાન્ડિંગ અને સેલ કોણ કરે? કોમર્સવાળા. તમે કહો સાહેબ તો આર્ટ્સવાળા શું કરે? આર્ટ્સવાળા છે ને ભાઈ, લોકોના મગજનો સાયકોલોજીકલ સર્વેના આધારે નો આઈડિયા લગાવે કે લોકોને કેવા કલરનો, કેવી પેટર્નનો પંખો ગમશે. તમે જોજો, પંખા એટલે તો 3 પાંખ્યા છે, એક સાયન્સનું, એક કોમર્સનું ને એક આર્ટ્સ.